નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજરોજ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં રિવ્યૂ બેઠક મળી, જેમાં પાલિકાના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા. બેઠકમાં ખાસ કરીને પાણીના પ્રશ્નો મુદ્દે દિવાળી પહેલાં લોકોને મુક્તિ મળે અને કોઈ પણ જાતની સમસ્યા ન સર્જાય તે પ્રકારનું આયોજન કરવાની સૂચના અપાઈ. આવનાર દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી સ્વચ્છતા અને લાઇટિંગ કરવામાં આવશે. તળાવના બ્યુટિફિકેશન માટે પણ જરૂરી સૂચના આપવામાં આવી. સાથે આગામી સમયમાં શહેરમાં બનનારા બ્રિજોના કામો પણ હાથ પર લેવામાં આવે ત્યારે ભવિષ્ય માટેના આયોજન પણ કરવામાં આવ્યા છે, જેથી 4 થી 5 વર્ષના કામોની અંદાજ લગાવી વડોદરા શહેર, અમદાવાદ અને સુરતની સાથે હરણફાળ ભરે તે પ્રકારના આયોજન કરવામાં આવ્યા છે. આજની બેઠક અંગે સમગ્ર માહિતી મીડિયા સમક્ષ મ્યુનિસિપલ કમિશનરે આપી. આજે દિવાળી પહેલાંનું જે રિવ્યૂ બેઠક છે આપણા માટે બહુ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર અમે ચર્ચા કરી છે. સૌપ્રથમ દિવાળી પછીનું બાયોમેટ્રિક એટેન્ડન્સ ઉપર થોડું ભાર મૂકવાનું અમે નક્કી કર્યું છે. અત્યારે લગભગ 4000 પ્લસ એમ્પ્લોઈઝનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે, એટલે બાયોમેટ્રિક અને આઈરિસ રજિસ્ટ્રેશન થઈ ગયા છે. હવે બાકીના લગભગ 3000 એમ્પ્લોઈઝનું પર્મનન્ટ એમ્પ્લોઈઝનું કરીશું. આવનારા દિવસમાં પછી કોન્ટ્રાક્ચ્યુઅલ એમ્પ્લોઈઝનું કેવી રીતે થઈ શકે આના ઉપર પણ વિચાર વિમર્શ ચાલી રહ્યા છે. પણ પહેલાં સિસ્ટમની અંદર લાવવા માટે કરીએ છીએ, જેથી કરીને લોકો નિયમિત સમયમાં ઓફિસમાં આવે, કામગીરી કરે અને પ્રોપર થોડું આપણા માટે મોનિટરિંગ સિસ્ટમ થાય એ બાબતનો આ સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કરવાનો પ્રયત્ન ચાલી રહ્યા છે. સૌથી મહત્વપૂર્ણ નિર્ણય છે જે રીતનું માનનીય મુખ્યમંત્રીશ્રીએ કીધું હતું કે દિવાળી વખતે તમામ રોડ વર્ક્સ, પેચ વર્ક્સ, પોટહોલ્સ બધું કામગીરી થઈ જવું જોઈએ. એને ધ્યાને લેતા અત્યારે અમે ક્વોન્ટિટી અને ક્વોન્ટમ બધું ડબલ કરી દીધી છે, ડબલની ટ્રિપલ કરી દીધી છે. પહેલાં એ 150 મેટ્રિક ટન, મેક્સિમમ 250 મેટ્રિક ટન સુધી કામ ચાલતું હતું. હવે આપણે ઝોન વાઇઝ આના કરતાં વધારે આના કરી રહ્યા છે. દાખલા તરીકે ટોટલ સિટીમાં જે 250 મેટ્રિક ટનની કામ રોજ ચાલતી હતી પેચવર્કની, અત્યારે વેસ્ટ ઝોનમાં અમે ફક્ત 600 મેટ્રિક ટનનું કામગીરી શરૂ કરવાનું નક્કી કરીને આગળ વધી રહ્યા છે. ઈસ્ટ ઝોનમાં 300 મેટ્રિક ટન, સાઉથ ઝોનમાં 300 મેટ્રિક ટન અને નોર્થ ઝોનમાં 300 મેટ્રિક ટન, કુલ મળીને ઓલમોસ્ટ 1500 મેટ્રિક ટન, એટલે 10 ટાઈમ્સ વધારે, 10 ગુણા વધારે આપણે ડમ્પર્સની બધાનું લોડિંગ છે. હોટ મિક્સ પ્લાન્ટ્સ ચાલુ છે. પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર્સ કન્સલ્ટન્ટ તરીકે લીધા છે. ARC કોન્ટ્રાક્ટ દ્વારા પણ આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જેથી કરીને સ્કેલ અને ક્વોન્ટમ રાતમાં પણ કામ વધારે ચાલે એ બાબતનું આ તૈયારીઓ છે અને કામ પણ ચાલી જ રહ્યા છે. ગઈકાલે અમે ચાની વિસ્તારમાં પણ એની મુલાકાત લઈને આવ્યા છે. સેકન્ડ, જે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા નવું રોડ્સની અમે મંજૂરી આપી છે, એ નવા રોડ્સને જેટલા પણ લગભગ 24 TP રોડ્સ અમે આ લાસ્ટ 6 મહિનામાં નવું મંજૂરી આપીને રોડ્સને ખોલી નાખ્યા છે, જેથી કરીને ન્યૂ ડેવલપિંગ વિસ્તાર છે, ઓજી વિસ્તાર છે અને નવું રોડ્સ અમે 18 મીટર અથવા 24 મીટર રોડ બનાવવાનું છે. ત્યાં વિસ્તારમાં હવે નવું રોડ્સ બનશે. દિવાળી પછી જે પણ TPO ખોલ્યા છે એ નવા રોડ બનશે. હવેથી 18 નવું TP રોડ્સ અમે ખોલવાનું નક્કી કરી દીધું છે, એટલે નેક્સ્ટ 2 મહિનામાં થોડું વિકાસ કામ વેગ પકડશે. નવું રોડ્સ, નવું ડ્રેનેજ લાઇન્સ, નવું રોડ રસ્તા, સાથે સાથે ડ્રેનેજનું કામ જે ચોમાસામાં અટકી પડી હતી, આ તમામ ડ્રેનેજનું કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. જે જગ્યામાં પહેલાંથી પાઇપલાઇન્સ આવીને મૂકી હતી, બધા તમામ અત્યારે ટ્રેન્ચમાં ઉતરીને ડ્રેનેજ લાઇન્સ કનેક્ટ કરવાનું કામગીરી પણ શરૂ કરી દઈશું. વોટર સપ્લાયઝનું નવું ડ્રેનેજ લાઇન્સ નાખવાનું અને જૂના વોટર લાઇન્સ પાઇપલાઇન્સ કરવાનું અને જૂના લાઇન્સને દૂર કરવાનું પણ જે અમે કામગીરી છે એ અમે હાથ ધરી છે, જેથી કરીને અમુક જગ્યામાં વોટર કન્ટામિનેશનનું પણ ઇસ્યુઝ હતી. આ વોટર કન્ટામિનેશનની ઇસ્યુઝના કારણે લોકોમાં કદાચ અમુક જગ્યામાં ગંદુ પાણી પણ આવતું હતું. એ તમામને સર્વે કરવાની પહેલાં જરૂરિયાત છે, કારણ કે આ લગભગ 100-200 વર્ષથી નેટવર્ક ચાલી રહ્યા છે અને સિટી વિકસિત થઈ રહ્યા છે, એટલે પહેલાં સર્વે કરવાની જરૂરિયાત છે. અમુક જગ્યામાં જોઈન્ટ મારવાની જગ્યા છે, અમુક જગ્યામાં જૂના લાઇન્સ કાઢીને નવું કરવાની જરૂરિયાત છે, જેના કારણે GPR ટેકનોલોજીથી એ કરીશું. ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડારથી સર્વે કરીશું. પહેલાં ક્યાં અડચણરૂપ છે એ બધું કાઢવું પડશે. અમુક જગ્યામાં લોકો પાણીની પ્રેશર માટે પંપ મૂકીને પણ પાણી ખેંચતા હોય છે, એ પણ અમારું ધ્યાનમાં આવી છે. એ બધું અત્યારે લિસ્ટ આઉટ કરી રહ્યા છે. પણ હાલ દિવાળી છે એટલે અમે કોઈને ડિસ્ટર્બ નથી કરતા, પણ દિવાળી પછી આ બધું સિસ્ટમને થોડું સરખું કરવા માંગે છે, કારણ કે અમે 270 LPCD હાઈએસ્ટ ગુજરાતમાં અમે દરેક ઘરમાં આપીએ છીએ 1 કલાકનું. તો પણ પાણીનું સમસ્યાઓ ના ઉજવે એ ધ્યાને લેતા આ કામગીરી કરવામાં આવશે. સાથે સાથ જે ગઈકાલે વિઝિટ કરી હતી પાણીના વિષયમાં, છાણીમાં અને વોર્ડ નંબર 4માં અને વોર્ડ નંબર 13-15માં જે ઇસ્યુ છે એ ધીરે હટ થઈ રહ્યા છે. દિવાળીના 2 દિવસ પહેલાં બધું કામ પૂરું થઈ જશે, જેથી કરીને દિવાળી વખતે કોઈનું પાણીનું સમસ્યા ના રહે. અમે ઇન્ટરલિંકિંગનું પણ કામગીરી કરી દીધી છે. ખાસ કરીને જે જગ્યામાં ટેન્કર્સની પણ સપ્લાય છે એને પણ મોનિટર કરવાનું કીધું છે. અને એક રજૂઆત એ પણ આવી છે કે ટેન્કર્સ અત્યારે કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં ચાલી રહ્યા છે, એટલે આપણે પોતાનું ટેન્કર્સ, પોતાનું ઇવન ગાર્ડન શાખા માટે પણ ટેન્કર્સ હોય તો સારું રહેશે, એવું એક રજૂઆત મળી હતી. એટલે અમે આને ધ્યાને લેતા મિકેનિકલ ડિપાર્ટમેન્ટે કીધું છે કે
નવું ટેન્કર્સ પણ આપણે ખરીદી કરીશું જેથી કરીને સમયસર પાણી પહોંચે એટલે કોર્પોરેશનનો અકાઉન્ટેબિલિટી સાથે એક જવાબદારી સારી રીતે નિભાવી શકે એ માટે અમે આગળ વધવાનું નક્કી કર્યું છે. સાથે સાથ ગાર્ડન ડિપાર્ટમેન્ટની અત્યારે 5 લાખ સુધી રોપાઓની વિતરણ થઈ ગઈ છે. આપણે મિશન 2 મિલિયન ટ્રીઝનું આ વખતનું મિલિયન ટ્રીઝનું વાત કરી હતી એટલે 3.5 લાખથી નેક્સ્ટ દિવાળી સુધી નેક્સ્ટ અબાઉટ 70,000-80,000નું વિતરણ થાય એટલે 5 લાખ સુધી અમે પહોંચવાની તૈયારીમાં છે. પબ્લિકનું ખૂબ સારી રિસ્પોન્સ છે. દરેક જગ્યામાં અમે ફ્રીમાં રોપા આપીએ છીએ. નર્સરીવાળા પણ ખુશ છે કારણ કે એમની રોપાનું પણ વિતરણ થાય છે. આપણી કોર્પોરેશન ફ્રીમાં બધાને આપી રહ્યા છે એટલે લોકો અને એક પેડ માં કે નામ અને મિશન 2 મિલિયન ટ્રીઝની સારા રીતે અત્યારે અનુભવીએ છીએ અને એનું સાકાર કરવા માટે પણ મહેનત કરી રહ્યા છે. થર્ડ, હેલ્થનું રોગચાળાનું ઇશ્યુઝ એકતાનગરમાં ગઈકાલે હું ગયો હતો ત્યારે એક મેસેજ હતો પણ એ રોગચાળાનું ઇશ્યુ નથી, વોટર કન્ટામિનેશન ઇશ્યુઝ હતો. એટલે દિવાળી પછી આ આખું કામ આ વિસ્તારમાં અમે કામગીરી નવું કરવાના છે એટલે વોટર ડિપાર્ટમેન્ટને પણ અમે સૂચના આપી છે. આનું કામગીરી પણ શરૂ થઈ ગઈ છે કે ટેન્ડરિંગ થઈને આ કામ અમે દિવાળી પછી હાથમાં લઈશું. દિવાળી વખતે કોઈ દુકાનવાળા પ્રાઇસનું પણ એક વખત BIS અને ISI સાથે પણ વાત કરી છે. GST ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પણ એમાં જોડશે. કોઈ અનનેસેસરી હાઈ પ્રાઇઝમાં વેચે નહીં એ ખાસ વિનંતી કરીએ છીએ. દુકાનદારો અને વ્યાપારી મંડળને પણ અમે રિક્વેસ્ટ કરીશું કે દિવાળી બધા માટે સારું રહેવું જોઈએ, ગરીબ લોકો માટે ખાસ કરીને. એટલા માટે પ્રાઇઝ ઉપર એક વોચ રહે અને ફૂડ ક્વોલિટી સારું, સ્વીટનું ક્વોલિટી, સ્વીટ્સ એ બધું થોડું મોનિટર કરવા માટે ફૂડ ડિપાર્ટમેન્ટને પણ ચેકિંગ માટે કીધું છે. કોઈને હેરાનગીરી કરવા નથી પણ ક્વોલિટી એન્શ્યોર કરે એ મહત્વનો મુદ્દા છે. એક દિવાળી વખતે પણ લોકો આવું ફરતા હોવા જાય છે, સિટીના લોકો પણ અમુક તળાવની આજુબાજુમાં જતા હોય છે. સ્વચ્છ સર્વેક્ષણનું એક બહુ મોટું ઇમ્પોર્ટન્ટ છે લેક બ્યુટિફિકેશન. અત્યારે લગભગ 12 આજે લિસ્ટ મને મળી છે 12 લેક્સની આજે ગંદકી દૂર કરવાની જરૂરિયાત છે એટલે અમે આસિસ્ટન્ટ કમિશનર, ઝોનલ એન્જિનિયર્સને થોડું ટકોર કરી છે આ ગંદકી બધું દૂર કરો. અને પબ્લિકને પણ અમે વિનંતી કરવાના છે કે લેકમાં ફરવા જાઓ પણ ગંદકી મહેરબાન કરીને ના કરે. એટલે પબ્લિક આપણા સાથે જોડીએ તો આ ગંદકીથી અમે દૂર નીકળી શકીએ એ ખાસ વિનંતી કરીએ છીએ. અને લેક બ્યુટિફિકેશનનું કામ ફ્યુચરિસ્ટિક ડિપાર્ટમેન્ટ દ્વારા ચોક્કસ કરવામાં આવશે. એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. સ્વચ્છતા માટે પણ અમારા ફિલ્ડ વિઝિટમાં જતા હોય છે ત્યારે પણ અમુક જગ્યામાં સ્વચ્છતા જે ગલીઓમાં હવે પ્રોપર સ્વચ્છતા નથી થતી. અમુક રોડ્સ વિસ્તારમાં પણ ગંદકી જોવા મળે છે. એટલે બીટ વાઇઝ એને ચેક કરવાનું સુપરવાઇઝર, સેનિટરી ઇન્સ્પેક્ટર્સ અને આસિસ્ટન્ટ કમિશનર્સ, વોર્ડ ઓફિસર્સને સૂચના આપી છે. જે પણ એમની જવાબદારીમાંથી પ્રોપર કામ નથી કરતા એવા સેનિટરી સ્ટાફને પણ અમે નોટિસ ઇસ્યુ કરવાનું કીધું છે. કારણ કે સ્વચ્છતાનો અમે વાતો કરીએ પણ સ્વચ્છતા સારી રીતે થાય એ ધ્યાને લઈને કામગીરી કરવાની જરૂરિયાત છે. એટલે ખાસ કરીને સ્વચ્છતા ઉપર ભાર મૂકવાનું કીધું છે. અને દિવાળી વખતે પણ રશ હોય છે પણ પબ્લિકને પણ અમે અનુરોધ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ કે જાહેર જગ્યામાં પ્લીઝ ગંદકી ના કરો અને આજુબાજુનું ડસ્ટબિન હોય તો ત્યાં જ ડસ્ટબિન્સમાં જ વધારે વાપરો એટલે એક સારું મેસેજ જાય. આ એક ઝુંબેશ છે, જન આંદોલન છે. સ્વચ્છતા ફક્ત કોર્પોરેશન ના કરી શકે અકેલા એટલે 30 લાખ વડોદરાવાસીઓ સાથે જોડીને કરવાનું કામગીરી છે. એટલે વડોદરાને જનતાને અમે આપ બહુ સારું સપોર્ટ આપો છો કોર્પોરેશનના તમામ કામમાં. એટલે હવે ખાસ વિનંતી કરીએ છીએ કે સ્વચ્છતામાં આપણે સાથે જોડીને કામગીરી કરવાનું છે. અત્યારે સ્વચ્છોત્સવ ગુજરાત સરકારના વિકાસ સપ્તાહ બધું ચાલી રહ્યા છે એટલે અમુક કામોની અમે વેગ આપી રહ્યા છે. અર્બન ડેવલપમેન્ટ યરમાં જે પણ રાજ્ય સરકારની સૂચનાઓ છે, કામો આવી રહ્યા છે એ બધાને ફિલ્ડમાં રોલ આઉટ કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છે. એટલે આવનારા દિવસોમાં પબ્લિકનું પણ દિવાળી સાથે સિવિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ સારી રીતે મળે એ બાબતની તૈયારીઓ છે. દિવાળીના અનુલક્ષીએ અત્યારે અમે દિવાળીનું સિટીનું લાઇટિંગ પણ કરી રહ્યા છે જેથી કરીને દિવાળી બધા માટે થાય અને સિટીનું રોશની થોડું સારી રીતે અલગ રીતે પણ કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છે. આમાં ખાસ કરીને ગરબામાં જે વાપરેલા મોટા ગરબામાં વાપરેલા જે મટીરિયલ છે એ સ્ક્રેપમાં જતી હોય છે, ગોડાઉનમાં ભંગાર જતો હોય છે. એટલે અમે એમને તમામ ગરબા આયોજકને વિનંતી કરી એ લોકો સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટ અને બ્રિજ ડિપાર્ટમેન્ટ સાથે કોર્ડિનેટ કરીને અમુક બ્રિજેસને અમે અત્યારે એ BVNનું, VNFનું, LBPનું, યુનાઇટેડનું મેજર જે ગરબા છે એ લોકો અમને બહુ સપોર્ટ કરી રહ્યા છે. એ લોકોની મટીરિયલ સ્ક્રેપમાં જાય છે એટલે અમે વેસ્ટમાં ના જાય, વેસ્ટ ટુ વેલ્થ અને વેસ્ટ ટુ ક્રિએટિવિટી લઈ સિટીમાં અત્યારે બ્રિજેસને અમે સજાવી રહ્યા છે. લોકોમાં પણ સારું રિસ્પોન્સ મળી રહ્યા છે કે આ પહેલી વખત થઈ રહ્યા છે. એટલે વેસ્ટ ટુ વેલ્થ, વેસ્ટ ટુ આર્ટ સાથે સિટીનું અમુક સર્કલ્સ, ડિવાઈડર્સ, અમુક રોડ્સ, અમુક ગાર્ડન્સને પણ અમે અલગ રીતે આ વખતે લાઇટિંગ કરવાનું છે જેથી કરીને લોકોનું પણ ફરવાનું, નીકળવાનું સારું માહોલ બને એ રીતનું કામગીરી ચાલુ છે. ખાસ કરીને ફ્યુચરિસ્ટિક ડિપાર્ટમેન્ટને રિએક્ટિવેટ કરવાનું નક્કી કર્યું છે. એ બેઝિકલી પ્લાનિંગ સેલ એમાં એક્ટિવ હતી કદાચ 4-5 વર્ષ પહેલાં. એને રિએક્ટિવેટ કરવા માટે કન્સલ્ટન્ટ્સ પણ એન્ગેજ કરવાનું નક્કી કર્યું છે. વડોદરા સિટીમાં હવેથી આઇકોનિક પ્રોજેક્ટ્સની થોડું અછત છે એટલે આઇકોનિક બ્રિડ્જીસ, આઇકોનિક બિલ્ડિંગ્સ
આઇકોનિક ગાર્ડન્સ એ બધું કરવાનું જરૂરિયાત છે. અમદાવાદ, સુરત શહેરમાં, મોટા શહેરમાં આ બધું નોર્મલ પ્રોસિજર્સમાં થતું હોય છે. વડોદરા પણ એમાં પાછળ ના રહે એ બાબતમાં અમે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આવનારા દિવસોમાં વડોદરા સિટીની અંદર આઇકોનિક બિલ્ડિંગ્સ, આઇકોનિક ફૂટપાથ્સ, આઇકોનિક સાયકલ ટ્રેક્સ, આઇકોનિક રોડ્સ, આવા જ રીતનું પ્લાનિંગ હવેથી શરૂ કરીશું, જેથી કરીને થોડું ઇન્વેસ્ટમેન્ટ પણ સારી રીતે કરીશું. લોકો સારું સુવિધા એક્સપેક્ટ કરતા હોય છે. અમે બિલો એવરેજ કામ નથી કરવાનું, એને એક્સેલન્ટ કામ કરવા માટે અમે આ ડિપાર્ટમેન્ટને મોટિવેટ કરી રહ્યા છે. સાથે સાથે હેરિટેજ કોન્ઝર્વેશન માટે જે 3 કમિટીની વાત કરી, એક હેરિટેજ એક્ઝિક્યુટિવ સેલ જે વીએમસીના અધિકારીઓ અને કર્મચારીઓનું જે કામગીરી એક્ઝિક્યુટ કરવા માટે હેરિટેજ સેલની ગઠન થઈ રહ્યા છે, એ ટૂંક સમયમાં અમે એક્ટિવેટ તો થઈ ગઈ છે, પણ કામગીરી આમાં શરૂ કરી દેવાના છે. એમાં પણ હેરિટેજ કન્સલ્ટન્ટમાંથી જે બેસ્ટ કન્સલ્ટન્ટ છે એને પણ લાવવાના છે. વડોદરાના લોકલ કન્સલ્ટન્ટ્સ પણ સારા છે, એમને પણ ઇન્વોલ્વ કરીશું. એક હેરિટેજ કોન્ઝર્વેશન કમિટી જે રાજ્ય સરકારમાં અમે મોકલીને અપ્રુવલ લેવાનો હોય છે, જે હેરિટેજ સ્ટ્રક્ચર્સને નોટિફાઈ કરશે વડોદરા સિટીની અંદર. એ હેરિટેજ કન્ઝર્વેશન કમિટીનું અપ્રુવલ રાજ્ય સરકારમાં મોકલીને લઈશું અને પછી હેરિટેજ સ્ટ્રક્ચર્સની નોટિફિકેશન પણ કરશું, જેથી કરીને એ વીએમસી પાસે કયા છે અને આર્કિયોલોજીકલ સર્વે પાસે કેટલા છે અને જે ડિસ્ટ્રિક્ટમાં કલેક્ટરશીપ પાસે કેટલા છે એનું ક્લેરિટી થઈ જશે. અને હેરિટેજ એડવાઇઝરી કમિટી જે વડોદરામાં હેરિટેજ બાબતમાં જે વાતો કરતા હોય છે, હેરિટેજ પ્રેમીઓ છે, પદાધિકારીઓ છે, અધિકારીઓ છે, ઘણા બધા ટ્રસ્ટ લોકો છે, એ બધાને સાથે મળીને હેરિટેજ એડવાઇઝરી કમિટી પણ બનાવીશું, જેમની એડવાઇસ, જેના મોનિટરિંગ હેઠળ હેરિટેજ સેલ કામ કરશે. અને હેરિટેજ કન્ઝર્વેશન કમિટી રાજ્ય સરકાર અપ્રૂવ કરીને આપશે, જે તમામ પ્રોજેક્ટ્સની અપ્રુવલમાં આપણે લઈ જવાનું નક્કી કર્યું છે. પ્રધાનમંત્રી આવાસનું ઘણું બધું ઇશ્યુઝ જનરલ બોડીમાં પણ આવેલી હતી, એટલે પ્રધાનમંત્રી આવાસમાં અને બીએસયુપી આમાં લગભગ 1200 મકાનો આપણા પાસે રેડી થઈ ગઈ છે. સાથે સાથે થોડું ઘણું ખર્ચ કરવાથી લગભગ ગયા 7 થી 8 વર્ષથી જે ઘણા મકાનો રેડી પડ્યા છે પણ ભંગાર બાબતમાં થઈ રહ્યા છે, એમાં એને ધીરે ધીરે ફેઝ વાઇઝ રિપેર કરવાનું નક્કી કર્યું છે. એ મોટું ફાળો છે, લગભગ 70-80 કરોડ ખર્ચ કરવું પડે, પણ અમે ફેઝ વાઇઝ કરવાનું નક્કી કર્યું છે. 10-10 કરોડ ખર્ચ કરીને જે રિપેરિંગ કામ છે એ નેક્સ્ટ આવનારા 3 મહિનામાં લગભગ 6 થી 7 કરોડ ખર્ચ કરીને બીજું 1000 આવાસ આપી શકાય એવા તૈયારીમાં છે. એટલે ટૂંકમાં 1500-3000 મકાનો આપણે ગરીબ વર્ગ, મધ્યમ વર્ગના લોકોને આપી શકાય એ બાબતનું કામગીરી શરૂ કરવાનું નક્કી કર્યું છે. અને આજે એનું રિવ્યૂ પણ કર્યું હતું. ટૂંકા સમયમાં એની વિઝિટ પણ ફિલ્ડમાં કરવાના છે, જેથી કરીને આપણે ઇન હાઉસ ખબર પડે કે કયા જગ્યામાં શું જોઈએ, એના ઉપર કામગીરી કરવાના છે. મિકેનિકલ ડિપાર્ટમેન્ટને પણ સૂચન કરી છે કે અમુક જગ્યામાં અત્યારે રોડ રોલર્સની જરૂરિયાત છે વધારે, અમુક મશીનરીનું વધારે જરૂરિયાત છે. અત્યારે રોડ્સની અમે નવું પ્રોજેક્ટ્સ, મોટું રોડ્સ કરવાનું હોય 24 મીટરથી વધારે, એટલે આપણા પાસે પોતાનું ઇક્વિપમેન્ટ, આપ જોયા છો કે નેશનલ હાઈવે પાસે આ બધું ઇક્વિપમેન્ટ હોય છે, પણ કોર્પોરેશન પાસે પણ આ રીતનું એએમસી એસએમસી સાઇઝનું આપણા પાસે પણ હોવું જોઈએ. એ બાબતનું નવું મશીનરીનું ખરીદી પણ નેક્સ્ટ આફ્ટર દિવાળી અમે પ્રપોઝલ કરીશું, જેથી કરીને સ્કેલથી અમે કામ કરી શકીએ. સાથે સાથે ફાયર એનઓસીસનો એક ઇસ્યુ પેન્ડિંગ હતી, એટલે હોસ્પિટલ્સનો ખાસ કરીને ફાયર એનઓસીસ ઇસ્યુ કરવા માટે ફાયર ડિપાર્ટમેન્ટને સૂચન કરી છે. એ લોકો આમાં કામગીરી કરી રહ્યા છે. અને બાકી લગભગ 1800 ફાયર એનઓસીસ બાકી હતી, એમાં પણ તાત્કાલિક ધોરણે બધું નિકાલ કરવા માટે ફાયર ડિપાર્ટમેન્ટે ખાતરી આપી છે. આવનારા દિવસોમાં કેવડિયામાં જે થનાર ફંક્શનમાં પણ વડોદરા મહાનગરપાલિકા તરફથી, કમિશનર તરફનું છે, એમાં કમિટીમાં ફૂડ એન્ડ સેનિટેશન કમિટી 2 કમિટી છે, અને એમને સપોર્ટ કરવા માટે પણ અમુક ઓર્ડર્સ આવ્યા છે. એ પણ અમે કેવડિયામાં પણ વિઝિટમાં જઈશું, એટલે જેથી કરીને આપણા ફાયર ટીમ, સેનિટેશન ટીમ, ફૂડના ટીમ બધા મદદ કરવાના છે. પણ એ રાજ્ય સરકાર જે નક્કી કરીને આપે એ બધું કામ અમે કરવાના છે. આજવામાં પણ જે કામગીરી લગભગ 10 MLDનું પાણી લેવાની બાકી છે, એ કામગીરીને પણ વેગ આપવા માટે કીધું છે. પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ અત્યાર દિવસ સુધી થોડું આ અટેચિંગનું કામગીરી બાકી હતી તાપીની સાઈડમાં, એ અનુક્રમણ કામગીરી વેગ આપવાનું કીધું છે. અને પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા લગભગ 27 ન્યૂ પ્રોજેક્ટ્સ, 27 ન્યૂ પ્રોજેક્ટ્સ હાથ ધરી છે. એ આવનારા દિવસોમાં અમે સ્ટેન્ડિંગ કમિટીમાં પણ મોકલીને બોડીમાં પણ જ્યાં મંજૂરી લેવાનો અમુક મુદ્દાઓ છે એ પણ લઈશું. પણ નવા પ્રોજેક્ટ્સમાં નવા સ્વિમિંગ પુલ્સ, જે ઘણા સમયથી પેન્ડિંગ હતી, નવા સ્વિમિંગ પુલ્સ, 2-3 જગ્યાની લિનિયર પાર્ક્સ જે પેન્ડિંગ હતી એ પણ અમે હાથમાં લઈ લીધા છે. આઇકોનિક બ્રિડ્જીસ, 5 બ્રિડ્જીસમાં 3 બ્રિડ્જીસ પ્રાયોરિટી છે, બાકી 2 બ્રિડ્જ આપણે ચર્ચા કરીશું. બોડી સાથે પદાધિકારીઓ, સ્થાનિક લેવલના કંઈ રજૂઆત છે એ પણ ધ્યાને લઈને અમુક જગ્યામાં ટ્રાફિકનું ઓપિનિયન પોલીસ કમિશનર અને ચીફ સાથે પણ પરામર્શ કરી એ કરીશું. અને નવું વોર્ડ ઓફિસ, 3-4 વોર્ડ ઓફિસ પણ રેડી થઈ રહ્યા છે. સાથે સાથે આઇકોનિક બિલ્ડિંગ પ્રોજેક્ટ્સ, જે નવું ઓડિટોરિયમ્સ, નવું લાઇબ્રેરીઝ, લગભગ 18+ લાઇબ્રેરીઝ કરવાનું જરૂરિયાત છે. વડોદરા સિટીમાં લાઇબ્રેરીઝ બહુ અછત છે, પણ અહીંયા સૌથી વધારે ભણેલા લોકો છે, એટલે વોર્ડ વાઇઝ લાઇબ્રેરીઝનું પ્લાનિંગ અમે કરી રહ્યા છે. અને એક 200 કેપેસિટીનું ઓડિટોરિયમનું પણ પ્લાનિંગ કરી રહ્યા છે.
અને જે જૂના એક ઓડિટોરિયમ ડેમોલિશ કરીને નવું બનવાનું છે એ પણ કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે. એટલે પબ્લિક સાથે જોડાયેલ તમામ કામ, પબ્લિક જે યુઝ કરી શકાય, નગરગૃહ છે, ઓડિટોરિયમ છે, લાઇબ્રેરીઝ છે, સ્વિમિંગ પુલ છે, એવા સિટીઝન એન્ગેજમેન્ટ યર અને અર્બન ડેવલપમેન્ટ યરમાં આ બધા કામ લેવાની બહુ જરૂરિયાત છે. એટલે અમે એને હાથમાં લીધેલા છે. આવનારા વખતમાં દિવાળી પછી બધા માટે નવું વર્ષ છે, એટલે નવા કામો, વીએમસીનું એક નવું વિઝન એ સાથે આગળ જવા માટે પ્લાનિંગ ચાલી રહ્યા છે. આ તમામ પ્રપોઝલ્સ લઈને પછી આવનારા દિવસમાં સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલીને અમુક પોલિસીઝ પણ જનરલ બોડીમાં પણ પાસ કરવાની જરૂરિયાત છે. એ બધા અમે હાથ ધરીને વડોદરાવાસીઓનો વિકાસ સારી રીતે થાય, આવનારા 20-25 વર્ષ સુધી વડોદરા યાદ કરે એવા કામગીરી આપણે આવનારા દિવસોમાં 4-5 વર્ષમાં થાય, જેથી કરીને વડોદરા પણ અમદાવાદ, સુરત જેવું સારી ઓળખાણ મળી શકે. એ દિશાનું પ્લાનિંગ ચાલી રહ્યા છે. આશા રાખીએ કે તમામની સપોર્ટથી આ બધું કામ અમે કરવા ઈચ્છીએ છીએ. એટલે આવનારા દિવસોમાં દિવાળી પછી આ બધા પ્રોજેક્ટ્સનું ફૂલ સ્કેલ સ્પીડ પકડશે, પણ કામ તો અત્યારે શરૂ કરી દેવામાં આવ્યું.